નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો બાયોલોજી આપણું એટલે જીવ વિજ્ઞાન પતી ગયેલ છે। હવે આપણે વન લાઇનર જોવાના છે રસાયણ વિજ્ઞાનના, ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો અને અંતે જે પૂછાયેલા પ્રશ્નો છે એવી રીતે જે આપણી સિસ્ટમ ચાલે છે એ પ્રમાણે આગળ વધવાના છીએ। તો રસાયણ વિજ્ઞાનનો પ્રથમ લેક્ચર છે, જીવ વિજ્ઞાનનો આપણે પતાવી દીધેલ છે 2022 જેવા ક્વેશ્ચન જેમાં આપણે જોયા। હવે વન લાઇનર જોઈએ રસાયણ વિજ્ઞાન વિશે। કેમેસ્ટ્રી શબ્દની ઉત્પત્તિ કયા શબ્દ પરથી થઈ છે? તો ઇજિપ્તના પ્રાચીન શબ્દ ચીમિયા પરથી। પદાર્થના ગુણધર્મો વિશે અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? તો રસાયણ વિજ્ઞાન। હિન્દુ રસાયણશાસ્ત્રના ઇતિહાસના રચયિતા કોણ છે? તો પ્રફુલ્લચંદ્ર રોય। આધુનિક રસાયણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એન્ટોની લેવોઝિયર। તત્વ એક જ પ્રકારના પરમાણુઓનો બનેલ છે, આ સમજૂતી કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો એન્ટોની લેવોઝિયરે। નાગાર્જુન કયા એક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો રસાયણશાસ્ત્ર। વિશ્વનો દરેક પદાર્થ અત્યંત સૂક્ષ્મ કણોથી બનેલો હોય છે, આ કથન સૌપ્રથમ કોણે કહ્યું હતું? તો કણાદે। પારાને બાળીને તેનો ઔષધ તરીકે ઉપયોગ કરવાની રીત શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો નાગાર્જુન। નિસ્યંદન, ઉદ્ધર્વપાતન, ધાતુઓનું શુદ્ધિકરણ વગેરે રીતોનું પ્રતિપાદન કરનાર ભારતીય કોણ હતું? તો નાગાર્જુન। જીવન શક્તિનો સિદ્ધાંત કયા રાસાયણિક વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો બર્જીલિયસ દ્વારા। કોને જીવનના રસાયણનો મૂળભૂત આધાર ગણવામાં આવે છે? તો કાર્બનને। પુરાતત્વ અવશેષો અથવા ફોસિલ્સની આયુ નક્કી કરવા માટે કઈ વિધિનો ઉપયોગ કરવામાં આવે છે? તો રેડિયો સક્રિય કાર્બન C40 કાર્બન ડેટિંગ પદ્ધતિ જેને કહેવાય તેનું। આગળનો ટોપિક છે આપણી આસપાસ થતા ભૌતિક અને રાસાયણિક ફેરફારો। દૂધમાંથી દહીં બનવું, લોખંડ પર કાટ લાગવા એ કયા પરિવર્તન છે? તો એ બધા રાસાયણિક પરિવર્તન છે। પાણીનું વરાળમાં પરિવર્તન થવું એ તે ભૌતિક પરિવર્તન છે, એક સ્વરૂપમાંથી બીજામાં થાય છે એટલે। કપૂરને કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે? તો ઉદ્ધર્વપાતન। જ્યારે અમુક ઘન પદાર્થને ગરમ કરતાં તેનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય તેને શું કહેવાય? તો ઉદ્ધર્વપાતન। પાણીમાંથી ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે? તો બરફમાં। ખુલ્લામાં રાખવામાં આવેલ પિત્તળ થોડા સમય બાદ પોતાનો રંગ કયા ગેસને કારણે બદલે છે? તો હાઇડ્રોજન સલ્ફાઇડના કારણે। સામાન્ય પરિસ્થિતિમાં પદાર્થની અવસ્થા જણાવો તો 3 હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ। સામાન્ય પરિસ્થિતિમાં રેફ્રિજરેટરમાં પ્રશીતક તરીકે કામ કરવાવાળું દ્રવ્ય નીચે પૈકી કયું છે? તો દ્રવ્ય એમોનિયા। પ્રકૃતિની 3 પરિસ્થિતિઓ ઘન, પ્રવાહી અને વાયુ કયા પદાર્થમાં જોવા મળે? તો પાણી, કારણ કે પાણીનું ઘને થઈ જાય ને ત્યારબાદ એ હાઇડ્રોજન સ્વરૂપે આપણને જોવા મળે છે ને પ્રવાહી સ્વરૂપે તો આમે હોય છે। સૌથી હલકો પદાર્થ કયો છે? તો કાર્બન એરોઝેલ। કયો પદાર્થ દ્વારા વહેતું લોહી બંધ કરી શકાય છે? તો ફેરિક ક્લોરાઇડ, આ યાદ રાખજો। શરીરમાં આવતી ખંજવાળ માટે કયું તત્વ જવાબદાર છે? તો હિસ્ટામાઇન। દ્રવ્યની પરિસ્થિતિ કે જેમાં ઉચ્ચ તાપમાને પરમાણુ આયનિત પરિસ્થિતિમાં રહે છે તેને શું કહેવાય છે? તો પ્લાઝ્મા પરિસ્થિતિ। જ્યારે વાયુ અવસ્થાનું સીધું ઘન અવસ્થામાં રૂપાંતરણ થાય છે તે પ્રક્રિયાને શું કહેવાય? તો નિક્ષેપણ। આલ્ફા અને બીટા કિરણોની શોધ કોણે કરી? રુથરફોર્ડે। ગામા કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? વિલાર્ડે। ક્ષ કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? રોન્ટજને। કોબાલ્ટ 60 દ્વારા શાનું ઉત્સર્જન થાય છે? તો ગામા કિરણોનું। કયો રેડિયો એક્ટિવ આઇસોટોપ કેન્સરની સારવારમાં ઉપયોગી છે? તો કોબાલ્ટ 60। કોના ઉત્સર્જન દરમિયાન સમભારિતનું નિર્માણ થાય છે? તો બીટા કિરણો। પદાર્થની ઘન, પ્રવાહી અને વાયુ સિવાય અન્ય કઈ અવસ્થાઓ જોવા મળે? તો પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક। એટોમ લેઝરમાં તેમજ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના માપન માટે કોનો ઉપયોગ થાય છે? તો બોઝ-આઇન્સ્ટાઇન સંઘટકનો। બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક અંગે કોના દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું? તો સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા।
દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ જણાવો તો તે છે મોલ. દૂધમાંથી મલાઈ કાઢી લીધા પછી તેની ઘનતામાં શું ફેરફાર થાય તો તેની ઘનતા વધે છે. ત્યારબાદ આગળ જોઈએ, પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા છે તો 100 ડિગ્રી સેલ્સિયસ. પ્રેશર કુકરમાં રસોઈ જલ્દી કેમ બની જાય છે તો પાણીનું ઉત્કલન બિંદુ વધી જવાના કારણે. ફ્લેમ ફોટોમીટરનો ઉપયોગ ખાલી જગ્યા તત્વના પૃથ્થકરણમાં થાય છે તો પોટેશિયમના. આગળ, લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે તો લાઇપેજનો. સુગર બીટમાંથી ખાંડ કાઢવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો લીચિંગનો. ચોક્કસ ભેજ એ ખાલી જગ્યા પાણીની વરાળનો જથ્થો છે તો 1 કિલો સૂકી હવાના. આગળ, હાઇગ્રોમીટરનો ઉપયોગ શેના માટે થાય છે તો ભેજ. દ્રવ્યનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે એ સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા આનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. હવે દ્રાવણો વિશે જોઈશું. દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે તો બનતા સમાન મિશ્રણને શું કહેવાય તો દ્રાવણ. દ્રાવણના કણોનો વ્યાસ કેટલો હોય છે તો 1 નેનોમીટર, જેને આપણે 10⁻⁹ મીટર કરતાં ઓછો, એટલે 1 નેનોમીટર કરતાં ઓછો એટલે 10⁻⁹ હોય છે 1 નેનોમીટર બરાબર. દ્રાવણમાં પ્રકાશનો માર્ગ શા માટે જોઈ શકાતો નથી તો દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે પ્રકિરણન કરી શકતા નથી. નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ કયા પ્રકારનું દ્રાવણ છે તો વાયુમય દ્રાવણ. પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ કયા પ્રકારનું દ્રાવણ છે તો ઘન દ્રાવણ. નિર્દિષ્ટતા તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગળી શકે તેને પદાર્થની ખાલી જગ્યા કહે છે તો દ્રાવ્યતા. આણ્વીય દળને ખાલી જગ્યા એકમમાં દર્શાવવામાં આવે છે તો ગ્રામ પ્રતિ મોલમાં. સમુદ્રના પાણીને સ્વચ્છ અને ક્ષારયુક્ત બનાવવા માટે ઘરમાં વપરાતો આરઓ મશીનમાં કયા પ્રકારનું વહન થાય છે તો રિવર્સ ઓસ્મોસિસ પ્રકારનું, વિપરીત અભિસરણ. 1 મોલમાં દ્રવ્યના કેટલા અણુઓ હોય છે તો 6.022 × 10⁻23 જેટલા અણુઓ હોય છે. દ્રાવણની સાંદ્રતા માપવા માટેના વિવિધ એકમો જણાવો તો નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, ppm પાર્ટ્સ પર મિલિયન જેને કહેવાય તે. તો આ બધા એકમો છે. દ્રાવણની સાંદ્રતા જાણવા માટે કઈ ટેસ્ટ કરવામાં આવે છે તો લિટમસ પેપર. કેટલા મોલ ઇલેક્ટ્રોનનું દળ 1 કિલોગ્રામ થાય છે તો 1/9.108 × 6.023 × 10⁸. અકાર્બનિક ખનિજ તત્વો વનસ્પતિમાં કયા સ્વરૂપે જોવા મળે છે તો અતિ મંદ દ્રાવણ સ્વરૂપે. અણુ અને પરમાણુ, મોલેક્યુલ એન્ડ એટમ વિશે જોઈશું. પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરવા કયું તત્વ આવશ્યક છે તો ઝિંક્રોનિયમ. પરમાણુનું કદ કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો ફર્મી. પરમાણુ એ શું છે તો પરમાણુ એક અતિસૂક્ષ્મ કણ છે જે નરી આંખે જોઈ શકાતો નથી. પરમાણુ કયા મૂળભૂત કણોનો બનેલ છે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ કણોનું પરમાણુ બનેલ છે. પરમાણુ કેન્દ્રની આસપાસ કયા કણો ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોન. પરમાણુનું મોટાભાગનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય છે તો પરમાણુના કેન્દ્રમાં. પરમાણુ કેન્દ્રમાં કયા કણો આવેલા હોય છે તો પ્રોટોન અને ન્યુટ્રોન. પરમાણુમાં કયા કણો સૌથી ભારે હોય છે તો ન્યુટ્રોન. ન્યુટ્રોન કેવો વીજભાર ધરાવે તો વીજભારની દ્રષ્ટિએ તે તટસ્થ છે. પરમાણુની ત્રિજ્યા કયા એકમમાં મપાય તો નેનોમીટરમાં. પરમાણુય દળ માટે કયા તત્વને પ્રમાણભૂત ગણવામાં આવે છે તો કાર્બન 12 ને. પરમાણુ ક્રમાંક એટલે શું તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ ભાર એટલે શું તો પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળને પરમાણુ ભાર કહે છે. પરમાણુને કયા સાધનની મદદથી જોઈ શકાય છે તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા તેને જોઈ શકાય છે. પરમાણુની સૌપ્રથમ વિભાવના કોણે આપી તો કણાદે. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આણ્વીય થિયરી રજૂ કરી તો જ્હોન ડાલ્ટને. પરમાણુને શું નામ આપ્યું હતું તો સંયોજિત પરમાણુ નામ આપ્યું હતું.
ડાલ્ટનના સંયોજિત પરમાણુને અણુ નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો એવોગેડ્રોએ. પરમાણુ સંરચનાની શોધ કોણે કરી? તો નિલ્સ બોહર અને રુધરફોર્ડે. બે કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે સંયોજાઈને શેની રચના કરે છે? તો અણુની. અણુશક્તિ માટે કઈ કાચી ધાતુનો ઉપયોગ થાય છે? તો યુરેનિયમ અને થોરિયમ. જો કોઈ પણ એક તત્વના બે કે વધારે પરમાણુઓના પરમાણુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી હોય તો એક જ તત્વના પરમાણુ ભારમાં ફેર પડે તો આવા જુદા જુદા પ્રકારના પરમાણુઓને એકબીજાના શું કહે છે? તો સમસ્થાનિકો. ઇલેક્ટ્રોન પર કયો વીજભાર ધરાવે છે? ઋણભાર. ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો જે થોમ્સને. ન્યુટ્રોનની શોધ કોણે કરી? જેમ્સ ચેડવિકે. પ્રોટોન પર કયો વીજભાર ધરાવે છે? તો ધનભાર. પ્રોટોનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો અર્નેસ્ટ રુધરફોર્ડે. કોઈ પણ પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કોના બરાબર હોય છે? તો પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક. તત્વના પરમાણુ ક્રમાંકને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવે છે? તો ઝેડ. પરમાણુના કેન્દ્રનું કદ કેટલું છે? તો 1 ફેમ્ટોમીટર એટલે 10^15 મીટર બરાબર -15. કક્ષામાં ગોઠવાતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે? તો 2n². કયા તત્વનું પરમાણુ ક્રમાંક 1 છે? તો હાઇડ્રોજનનું. જે અણુઓનું પરમાણુનો ઇલેક્ટ્રોનિક વિન્યાસ સમાન હોય છે તેને શું કહે છે? તો સમ ઇલેક્ટ્રોનિક્સ. હાઇડ્રોજનના રેડિયો સક્રિય સમસ્થાનિકને શું કહે છે? તો ટાઇટ્રિયમ. ગુજરાતમાં કયા સ્થળે થર્મલ પાવર સ્ટેશન બળતણ તરીકે કુદરતી વાયુનો ઉપયોગ થાય છે? તો ધ્વારણ ખાતે. ગુજરાતમાં કયા સ્થળે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? તો કાકરાપારે. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય છે? તો તે તટસ્થ હોય છે. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં કેટલો ગણો વજનદાર છે? તો 1836. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો હોય છે? તો 1.6 × 10⁻⁹ સી કાર્બન. ક્ષ-કિરણો અને કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર કયું છે? તો રેડિયોલોજી. પ્રકાશિત કિંમતી ધાતુ કઈ છે? તો રેડિયમ. ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન કેટલા સમય માટે રહી શકે છે? તો 10⁻8 સેકન્ડ માટે. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં ભારે હોય છે, આ વિધાન સાચું છે કે ખોટું? તો સાચું. શું પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે? તો હા. કોઈ તત્વનો પરમાણુ ભાર શોધવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરનું. પરમાણુ ભારના માપન માટેનો એકમ કયો છે? તો AMU એટોમિક માસ યુનિટ. જે પરમાણુઓના પરમાણુય દળ સમાન હોય પરંતુ પરમાણુય ઝેડ ક્રમાંક જુદા હોય તેને શું કહે છે? તો સમભારિકો. જે પરમાણુઓમાં પરમાણુય ક્રમાંક ઝેડ જુદા જુદા હોય અને તેમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તેમને શું કહે છે? આઇસોટોન. પરમાણુના નાભિકનો આકાર કેટલો હોય છે? તો 10⁻15 m. ન્યુક્લિયોનનું સામાન્ય નામ જણાવો. તો પ્રોટોન અને ન્યુટ્રોન. પ્રોજીટોનના શોધક કોણ છે? તો એન્ડરસન. ન્યુટ્રોનોના શોધક કોણ છે? તો પાઉલી. મેસોનના શોધક કોણ છે? તો યુકાવા. ઇલેક્ટ્રોનની હાજરીની શોધ કોણે કરી? તો મિલિકન. કયા પરમાણુ નાભિકમાં ન્યુટ્રોન હોતા નથી? તો હાઇડ્રોજનમાં. કયા કિરણના પ્રકીર્ણનથી નાભિકના આકારનું આકલન કરવામાં આવે છે? તો આલ્ફા કિરણનું. જો પરમાણુની ત્રીજી કક્ષા સૌથી બહારની કક્ષા હોય તો તેમાં ઇલેક્ટ્રોનની વધારેમાં વધારે સંખ્યા કેટલી હોઈ શકે? 18. પરમાણુ ક્રમાંક 20 હોય તો પરમાણુ ઇલેક્ટ્રોનિક વિન્યાસ કેટલો હોય છે? તો 2 8 8 2. વિદ્યુત આવેશયુક્ત પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે? તો આયર્ન. ધાતુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો 1 2 કે 3. દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. આ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો? તો દ બ્રોગલીએ. ગતિશીલ અતિ સૂક્ષ્મ કણનું સ્થાન અને તેની ગતિ ચોકસાઈપૂર્વક એક સાથે નક્કી કરી શકાતા નથી. આ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો હાઇઝનબર્ગે.
પરમાણુ વિખંડન એટલે શું? તો આ પ્રક્રિયામાં યુરેનિયમ પર ન્યુટ્રોનને અતિ વેગથી ફેંકવામાં આવે છે, જેના કારણે યુરેનિયમનું 2 ભાગમાં વિભાજન થાય છે અને પુષ્કળ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પરમાણુ સંલયન એટલે શું? તો આ પ્રક્રિયામાં ખૂબ જ ઊંચા તાપમાને નીચા પરમાણુ ક્રમાંકવાળા તત્વોને ભેગા કરી ઊંચા પરમાણુ ક્રમાંકવાળું તત્વ મેળવવામાં આવે છે. પરમાણુ બોમ્બ કઈ ક્રિયા પર આધારિત હોય છે? તો પરમાણુ વિખંડન. પરમાણુ બોમ્બ બનાવવા કયા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે? તો યુરેનિયમ U-92-235 અને પ્લુટોનિયમ Pu-94-239. હાઇડ્રોજન બોમ્બ કઈ ક્રિયા પર આધારિત હોય છે? તો પરમાણુ કેન્દ્રનું સંલયન. હાઇડ્રોજન બોમ્બમાં શાનું મિશ્રણ હોય છે? તો ડ્યુટેરિયમ D2O જેને કહેવાય તે અને ટ્રિટિયમ ઓક્સાઇડ T2O જેને કહેવાય તે. પરમાણુ ભઠ્ઠી અથવા પરમાણુ રિએક્ટરમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા. પરમાણુ રિએક્ટરમાં ઈંધણના રૂપમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો U-92-235 અને Pu-94-239નો. પરમાણુ રિએક્ટરમાં મંદકના રૂપમાં શાનો ઉપયોગ થાય છે? તો ભારે પાણી અથવા ગ્રેફાઇટનું. પરમાણુ રિએક્ટરમાં મંદક હેવી વોટરનું કાર્ય શું છે? તો ન્યુટ્રોનની ગતિને ધીમું કરવું. સૂર્ય અથવા તારામાંથી પ્રાપ્ત થતી ઉર્જા અને પ્રકાશનો સ્ત્રોત કયો હોય છે? તો પરમાણુ સંલયન. યુરેનિયમના પરમાણુનું વિખંડન સૌપ્રથમ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું? તો ઓટો હોન. પ્રથમ અણુબોમ્બ બનાવનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો ઓટો હોન. કઈ નિદાન પદ્ધતિમાં રેડિયેશન થતું નથી? તો એન્ડોસ્કોપીમાં. ત્યારબાદ હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે કોણ ઓળખાય? એડવર્ડ ટેલર. ભારે પાણી એટલે D2Oની શોધ કોણે કરી? તો SG યુરે. એક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવી ઘોષણા કરનાર ભારતીય તપસ્વી કોણ હતા? તો ઋષિ કણાદ. પરમાણુ કેન્દ્ર શાનું બનેલ છે? ન્યુટ્રોન અને પ્રોટોનનું. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને શું કહે? તો પરમાણુ ક્રમાંક. હવે જોઈએ ભારતનો પરમાણુ કાર્યક્રમ. કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે? ડૉક્ટર હોમી ભાભા. એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર હોમી ભાભા. ભારતીય અણુવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડૉક્ટર હોમી ભાભા. ભારતને સૌપ્રથમ પોતાનો અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો પોખરણ ખાતે. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણને શું નામ આપવામાં આવ્યું હતું? તો ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા 1975માં હતું ને પહેલો ધડાકો રાજસ્થાનમાં 1974માં. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે કયા વડાપ્રધાન હતા? શ્રીમતી ઇન્દિરા ગાંધી. ભારતમાં પ્રથમ અણુ ધડાકામાં મદદ કરનાર વડાપ્રધાનના સલાહકાર કોણ હતા? તો ડૉક્ટર રાજા રામન્ના. પ્રથમ પરમાણુ પરીક્ષણમાં કયા ગુજરાતી વૈજ્ઞાનિકે મહત્વનું ફાળો આપ્યો? તો હોમી શેઠના. ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું? પોખરણ રાજસ્થાન 1998માં. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણને શું નામ આપવામાં આવ્યું? તો શક્તિ 98. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણ વખતે કયા વડાપ્રધાન હતા? શ્રી અટલ બિહારી વાજપેયી. ભારતના દ્વિતીય પરમાણુ પરીક્ષણ વખતે મુખ્ય વૈજ્ઞાનિક કોણ હતા? ડૉક્ટર અબ્દુલ કલામ. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર BARCની સ્થાપના ક્યારે કરી? 3 જાન્યુઆરી 1954ના રોજ. BARC કયા સ્થાન પર આવેલું છે? તો ટ્રોમ્બે મુંબઈ ખાતે. એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું છે? તો અપ્સરા. ભારત એ પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરા કોની સહાયથી બનાવ્યું? તો ઇંગ્લેન્ડ UKની. ભારતનું પ્રથમ ફાસ્ટ બ્રીડર ન્યુટ્રોન રિએક્ટર કયું છે? કામની. ભારતનું સંપૂર્ણ રીતે સ્વદેશી રિએક્ટર કયું છે? તો ધ્રુવ. ભારતનું પ્રથમ પરમાણુ વિદ્યુત ગ્રહ કયું છે? તો તારાપુર મહારાષ્ટ્ર. ભારતમાં નાગરિક પરમાણુ રિએક્ટરના નિયમનકારી અને સલામતી કાર્યો કરવા માટે 1983માં ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની. હવે જોઈશું ભારતમાં કાર્યરત અણુમથકોની યાદી. તારાપુર ક્યાં આવેલ છે? મહારાષ્ટ્રમાં. કેગા ક્યાં આવેલ છે? કર્ણાટકમાં. નરોરા તે ઉત્તર પ્રદેશમાં. કાંકરાપાર ગુજરાતમાં.
કુડનકુલમ તમિલનાડુમાં, કલ્પક્કમ તમિલનાડુમાં, રાવતભાટા રાજસ્થાનમાં. એમટીસીઆરની સ્થાપના ક્યારે થઈ? 1987માં. એમટીસીઆરનું નામ જણાવો તો મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રેઝિમ. એમટીસીઆરના 35માં છેલ્લો સભ્ય તરીકે જોડાનાર દેશ કયો? તો ભારત. સીટીબીટીની સ્થાપના ક્યારે થઈ? ભારતે તેના પર સહી કરી નથી 1996માં. સીટીબીટીનું પૂરું નામ કોમ્પ્રેહેન્સિવ ટેસ્ટ બેન ટ્રીટી. ત્યારબાદ આગળ જોઈએ. એનપીટીની સ્થાપના ક્યારે થઈ? 1968. એનપીટીનું પૂરું નામ ન્યુક્લિયર નોન પ્રોલિફેરેશન ટ્રીટી. હવે જોઈએ એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ જલીય દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન કરે છે? તો હાઇડ્રોજન H+ કે 2. બેઝ જલીય દ્રાવણમાં કયો આયન ઉત્પન્ન કરે છે? તો હાઇડ્રોક્સાઇડ આયન OH-. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને શું કહીએ? તો તટસ્થીકરણ પ્રક્રિયા. કયા એસિડને રસાયણનો રાજા કહેવાય? તો સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે H2SO4 કહેતા હોઈએ તે. સુરોખારના તેજાબ તરીકે કયો એસિડ ઓળખાય છે? તો નાઇટ્રિક એસિડ HNO3. કોકમમાં કયો એસિડ હોય છે? તો સાઇટ્રિક એસિડ. ત્યારબાદ સફરજનમાં કયો એસિડ છે? તો મેલિક એસિડ. તુલસીમાં કયો એસિડ હોય છે? તો ઓલિએનોલિક એસિડ હોય છે તુલસીમાં. મધમાખી કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ પણ કહેતા હોઈએ છીએ. એસિડ વર્ષામાં કયો એસિડ હોય છે? સલ્ફ્યુરિક એસિડ, જેને H2SO4 કહેવાય, રસાયણનો રાજા. દૂધનો સફેદ રંગ શેના કારણે હોય છે? તો કેઝિન. દહીં છાશમાં કયો એસિડ હોય છે? તો લેક્ટિક એસિડ. લીંબુ નારંગીમાં કયો એસિડ હોય છે? તો તે સાઇટ્રિક એસિડ હોય છે. આંબલીમાં કયો એસિડ હોય છે? ટાર્ટ્રિક એસિડ. ટામેટામાં કયો એસિડ હોય છે? તો ઓક્ઝેલિક એસિડ. આમળામાં કયો એસિડ હોય છે? તો એસ્કોર્બિક એસિડ. વિનેગારમાં કયો એસિડ હોય છે? તો એસિટિક એસિડ. ફળોની જાળવણી માટે કયો એસિડ વપરાય છે? તો બેન્ઝોઇક એસિડ. ફળો અને શાકભાજી માટે ખાદ્ય સંરક્ષક તરીકે શું વપરાય છે? તો એસિટિક એસિડ. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો સલ્ફર ડાયોક્સાઇડ. જૂના ચિત્રોને ચમકદાર બનાવવા તથા વાળને બ્લીચિંગ કરવા શાનો ઉપયોગ થાય છે? તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું. હવાઓને જંતુરહિત કરવા માટે સૌથી અસરકારક અને સસ્તી રીતમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો બ્લીચિંગ પાવડરનો. બ્લીચિંગ પાવડરની બનાવટમાં અને એસિડના દાજવા પર મલમ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું. કાચ સાફ કરવાના પ્રવાહીમાં કયા બેઝનો ઉપયોગ થાય છે? તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું. ત્યારબાદ આગળ ઘણા પ્રશ્નો છે, તો અહીંયા સુધી રાખીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આગળથી કન્ટિન્યુ કરીશું. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો હશે.